હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. સરસ મજાની એવી સવાર થઈ ગઈ છે અને વાગી ગયા 8:15 અને આજનો બ્લોગ આપણે તમારા જ્યાનિયાથી શરૂ કરીશું. જો તો જ્યાનિયાના બાપ ફરવા જતા અને જો લાયા કોઈ ગાડી લાયા છે. કેવી ગાડી લાયા એ આપણે જોઈ અનબોક્સિંગ કરીએ કે અંદરથી શું શું નીકળ્યું અને કેવી ગાડી. એ ડાયરેક્ટ ના ખેંચે. જો આનો સિસ્ટમ છે મજબૂત આલી, બોલ્ટ આલે પા ચાકીઓથી ખોલવું પડે ગાડી તો ખુલ્લો. તો આ વાયર અહીં પહેલો રહ્યો ને કાઢ, હવે કાઢ. તો નીચે પણ ચાકીઓ આલેલી હે, એ નીચે ચાકીઓ ખોલ દઈએ. એના વાયસલ આલેલા, કાગળના વાયસલ હે, જોઈ લો. ચોઈ લાયેલા તાર બા ચમ નહીં ખબર. હમણાં ફરવા જતા ભાવનગર, બગદાણા, પગોડા ને બધા તો એના બા લાયા. શું લાયેલા? શું અલગ હે? રિમોટ આખું અલગ હે ને, ડિઝાઇન વાળું. એની ચાકીઓ જો ખાલી વાયસલ હે અને પ્લાસ્ટિકની ચાકીઓ, બોલ્ટ આયા, નટ કહેવાય ને જો. તો આની અંદર શું શું હે તો જો મિત્રો, આની અંદર પેલી પાઇપ હે, ચાર્જિંગનું કેબલ હારે જો સરસ મજા ચાર્જિંગનું કેબલ. અને આની અંદર પાણી ભરવાનું, પાણી ભરીને કઈ જગ્યાએ વેળવાનું એ તમને બતાવી દઉં. જો ગાડી હે, આ ગાડી જોઈ લો. થાર કહેવાય ને, જમ્પિંગ થાર કે રણમાં દોડે એ રીએ જમ્પિંગ ગાડી આખી. અને જે એની પાઇપ રહી આની અંદર પાણી ભરીને આ જે બોક્સ રહ્યું એ ઉપરથી ટોપણું આવે. જો એના અંદરથી ગીતે વાગે પાછું જોઈ લો. સાઉન્ડ સિસ્ટમ ગાડી આખી સરસ મજાની. હવે આપણે આની અંદર પાણી ભરીએ અને ટેસ્ટિંગ કરીએ કે ગાડી કઈ રીતની છે. જો જ્યાંથી જોઈ રહી છે કે 6 વાગ્યું આજે. આની અંદર 2 સેલ આવશે, તે સેલ કાઢે. આ જગ્યાએ બોલ્ટ ખોલીને અંદર ભરાઈ દઈએ અને પછી ચાલુ કરીએ, ટેસ્ટિંગ કરીએ કેવું લાગે. તો એની અંદર પ્રોપર આટલી વસ્તુ નીકળી: ગાડી, ચાર્જિંગ કેબલ, બોટલ, રિમોટ અને વાયસલ કહેવાય કાગળના, અને એની ચાકી. આમાં આપણો પાવર ભરાઈ દઈશું. એકદમ ચાલુ કરી દેજો. પાવર ચાલુ હે, ગાડી પાવર ચાલુ થતી નહીં. હા ખબર પડી. આ ચાલુ કેલા તો અમે તો ચાલુ થઈ જઈએ. અને પાવરનું હેવી પાવર છે ભાઈ, અમે હેવી. તો ખાલી હા જો ચોતામાં છેલ્લે જતી રહે ખબર નહીં પડતી. તો આગળ લાઇટ થાય છે, જોઈ લો. તમને બતાવું. જો આવશે હો જો ખાલી જાય. જો એની સ્પીડ હાથ લે નીચે. ફેવર માટે ટાયર ફેવરવું હોય બહુ હેવી પાવરની ગાડી ભાઈ હો, જોઈ લો ખાલી.
તો પાછી પડી પહેલા ને નહીં આવતું. જો મિત્રો કલરિંગ વાળું ધુમાડું બતાવો તમને જોઈ લો. હા જો તરત દેખાતો છે. હા ધુમાડો. હા પેલા ચાલુ જ કર. ચલો ગાડીનો પાવર તો જો ખાલી એટલું હેવી હે ને તો રહેતી જ નહીં. હા આગળ કર. આગળ ઊંચું કરવાનું. એક ધારી નેતું નહીં રાખવાનું.